નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આજે સવારે તેમના નિવાસસ્થાને જનસુનાવણી દરમિયાન એક વ્યક્તિએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો। દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવે પત્રકારોને જણાવ્યું કે જનસુનાવણી દરમિયાન એક વ્યક્તિ તેમના પાસે આવ્યો, કેટલાક કાગળ તેમના આગળ મૂક્યા અને પછી તેમનો હાથ પકડી ખેંચવાનો પ્રયાસ કર્યો। તે સમયે થોડી ધક્કામુક્કી પણ થઈ, બાદમાં તેને પકડી લેવાયો। સચદેવે જણાવ્યું કે પોલીસ આ હુમલો કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિની પૂછપરછ કરી રહી છે। આ વ્યક્તિને ઝડપીને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો। તેનું નામ રાજેશ ખીમજી હોવાનું જણાવાયું છે। જનસુનાવણી દરમિયાન બનેલી ઘટનાની જાણકારી આપતા દિલ્હીના ભાજપ અધ્યક્ષ સચદેવે જણાવ્યું કે કેટલાક લોકો પથ્થર કે થપ્પડ મારવાની વાત કરી રહ્યા છે તો તે મનગઢંત છે, પરંતુ શક્ય છે કે કોઈ મેજનો ખૂણો તેમના માથા પર લાગ્યો હોય। આ વ્યક્તિએ હાથ પકડીને સીએમને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો। સુરક્ષા કર્મચારીઓએ તરત જ હુમલાખોરને કાબૂમાં લીધો અને મુખ્યમંત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। સચદેવે કહ્યું કે ડોક્ટરોએ તેમની તપાસ કરી છે। હું એમને મળ્યો છું। તે મજબૂત મહિલા છે। લાગે છે કે તેમના માથા પર હળવી ઈજા થઈ છે। રાજકારણમાં આવી ઘટનાઓ થવી નિંદનીય છે। જનસુનાવણી યથાવત રહેશે। દિલ્હી ભાજપના નેતા મનસિંદર સિંહ સિરસાએ જણાવ્યું કે આ વ્યક્તિને ખબર હતી કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા જનસુનાવણી કરે છે। તેમણે કહ્યું, તેમણે મુખ્યમંત્રી રેખા ગુપ્તાજીને લાંબા સમય સુધી જમીન પર રાખ્યા। તે વ્યક્તિ તેમના પર હુમલો કરવાના ઈરાદાથી જ એકલો આવ્યો હતો। તે સ્પષ્ટ છે કે તે હુમલો કરવાના ઈરાદાથી આવ્યો। તેના હાથમાં કોઈ અરજીના કાગળ નહોતા। તેના ફોનમાંથી શાલીમાર બાગનો એક વિડીયો મળ્યો છે। હાલ રેખા ગુપ્તાને સારું છે। જનસુનાવણી ચાલુ રહેશે। સિરસાએ આગળ જણાવ્યું કે મુખ્યમંત્રી હજારો લોકો સાથે મળે છે, સુરક્ષા વગર મળે છે। એનો જ હુમલાખોરે લાભ લીધો, પરંતુ મુખ્યમંત્રી હવે ઠીક છે। તેઓ દિલ્હીના લોકોની સેવા કરતા રહેશે। ઘટના દરમિયાન હાજર હોવાનો દાવો કરનાર શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે હું ઉત્તમનગરમાંથી સિવર અંગેની ફરિયાદ લઈને આવ્યો હતો। જ્યારે હું ગેટ પર પહોંચ્યો ત્યારે સીએમને થપ્પડ મારવામાં આવી હોવાની વાતથી અફરાતફરી મચી ગઈ, પરંતુ આ ખોટું છે। ભાજપના નેતાઓએ સીએમને થપ્પડ મારવાનો દાવો મનગઢંત ગણાવ્યો છે। તો આ સિવાય મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિની માતા ભાનુબેને પણ જણાવ્યું છે કે તેમનો દીકરો પશુપ્રેમી હતો। તેમણે ગુજરાતીમાં કહ્યું કે હું પહેલાં તેને ફોન કરતી હતી પણ ફોન લાગતો ન હતો। બાદમાં ખબર પડી કે તેને ધરપકડ કરવામાં આવી છે। મારો દીકરો પશુપ્રેમી છે, તે ડોગ લવર છે। તે હંમેશા પ્રાણીઓનો પ્રેમી રહ્યો છે। હાલમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી અને આસપાસના શહેરોમાં ફરતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો। ઘણા પશુપ્રેમીઓ આ આદેશનો વિરોધ કરી રહ્યા હતા। આદેશના વિરોધમાં કેટલીક જગ્યાઓએ તો પ્રદર્શન પણ થયા હતા। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ભાજપ નેતા રેખા ગુપ્તા પર થયેલા હુમલાની નિંદા કરી છે। તેમણે નિંદા કરતા જણાવ્યું હતું કે રેખા ગુપ્તા પર થયેલો હુમલો અત્યંત નિંદનીય છે। લોકશાહી પ્રણાલીમાં વિચાર ભિન્નતા અને વિરોધ સ્વીકાર્ય છે, પરંતુ હિંસાને સ્થાન નથી। મને વિશ્વાસ છે કે દિલ્હી પોલીસ યોગ્ય પગલાં લેશે અને આશા છે કે રેખા ગુપ્તા સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સ્વસ્થ રહેશે। તો આપ નેતા આતિશીએ પણ પ્રતિભાવ આપ્યો। તેમણે જણાવ્યું કે ભાજપ નેતા રેખા ગુપ્તા પર થયેલો હુમલો અત્યંત નિંદનીય છે। લોકશાહીમાં અસહમતિ અને વિરોધની જગ્યા છે, પરંતુ હિંસાને કોઈ સ્થાન નથી। આશા છે કે દિલ્હી પોલીસ દોષિતો સામે કડક પગલાં લેશે। દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે જણાવ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। રેખા ગુપ્તા ભાજપના વરિષ્ઠ નેતા છે અને આવી ઘટનાઓની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે, પરંતુ આ ઘટના મહિલાની સુરક્ષાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। જો રાજધાનીમાં જ મહિલા નેતા સુરક્ષિત નથી તો સામાન્ય મહિલા કેવી રીતે સુરક્ષિત રહેશે? તો શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ જણાવ્યું કે અમે અગાઉ પણ આવી ઘટનાઓ જોઈ છે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલા થયા હતા। ત્યારે ભાજપ આ હુમલાઓનો જશ્ન મનાવતું હતું। હવે દિલ્હીમાં મહિલા નેતા પર હુમલો થયો છે। આ અત્યંત ચિંતાજનક છે અને ગૃહ મંત્રાલયને સવાલ પૂછવા જોઈએ, કારણ કે દિલ્હી પોલીસ અને કાયદો વ્યવસ્થા તેમના અધિકારમાં આવે છે। જો નેતાઓ જ અસુરક્ષિત હોય તો દિલ્હીના નાગરિકો કેવી રીતે સુરક્ષિત રહી શકે? મને આશા છે કે ગૃહ મંત્રાલય દિલ્હી નાગરિકોની સુરક્ષા અંગે જવાબદારી લેશે। તો દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને દિલ્હી પોલીસે ઝેડ શ્રેણીની સિક્યુરિટી પૂરી પાડી છે।
યલો બુકમાં દર્શાવેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શક સિદ્ધાંતોના આધારે તેમને આ સુરક્ષા આપવામાં આવી છે। યલો બુકમાં વીઆઈપી વીવીઆઈપી લોકોની સુરક્ષા પ્રોટોકોલની વિગત હોય છે। ભારતમાં ઝેડ શ્રેણીની સુરક્ષા ખતરાના મૂલ્યાંકનના આધારે આપવામાં આવે છે। આ સુરક્ષા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, કેન્દ્રીય પ્રધાન, સાંસદ અને વિધાનસભ્ય જેવા વરિષ્ઠ લોકોને મળે છે। ઝેડ શ્રેણીમાં લગભગ 22 થી 25 સુરક્ષાકર્મીઓ હોય છે, જેમાં પીએસઓ, એસ્કોર્ટ્સ, વોચર્સ અને લગભગ 8 સશસ્ત્ર ગાર્ડ્સ શામેલ હોય છે। તો આ અગાઉ દિલ્હીમાં મુખ્યમંત્રી આતિશી અને શીલા દીક્ષિતને પણ ઝેડ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી। અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।